તો ભાઈ જય માતાજી, આપણી યારે છે ભગવાન દાદા પાટીદાર. તો આજ ભાઈ આપણે દેશી એનું ઇન્ટરવ્યુ લેવું કે ભાઈ આ દેશી જીવનમાં એને કેવી મજા આવે છે. બહુ મજા આવે. તો ભાઈ આ ભાઈને, આ દાદાને પહેલાં તમે નાના હુંના માનતા નહીં. અમારા ગામની એમ કહેવાય ને કે ભાઈ હારામાં હારી પાર્ટી છે, રૂપિયાવાળા છે, બધી રીતે સુખ સગવડવાળા દાદા છે. પણ એમ કહેવાય કે ભાઈ એનું જીવન છે એ હાવ સાધુ જેવું છે ભાઈ, બ્રહ્મચારી જેવું જીવન છે. આમ ભગત માણા એમ કહેવાય કે એ ભાઈ ભજન ભક્તિ કરે ને આનંદ કરે. તો ભોપલા દાદા તમને ક્યાં ગમે? આયા ગામડે ગમે કે સુરત? ગામડે જ ગમે. હે, ગામડે જ ગમે. તો તમને એમ છોકરા એમ કે હાલો ભાઈ વી આવો, તો તમે જાઓ કે ન જાઓ? 10-15 જઈ. 10-15 દી આવી. ઉનાળામાં તડકા પડતા હોય એટલે મળી આવી એમ. અને પછી તમારીથી કામ ને એવું કઈ નહીં થાય તો શું કરવું પડશે? આયા તે ક્યાં કામ થાય છે? ભાગ્યા કામ કરે છે, વાપરે વાહ, પણ ન્યા નો હોરે નહીં ભાઈ. એમ હાલો અત્યારે તો ભાગ્યા કામ કરે છે, પછી આમ તમારી અવસ્થા થાય અમુક પછી ક્યાં આપણે જોવાનું છે? ન્યા જઈ પડ્યા છે, વાયા પડ્યા છે, ન્યા પડ્યા છે, આપણે ક્યાં જોવાનું પછી? એવું છે. તો તમારે કેટલા વીઘા જમીન છે ભોપલા દાદા? 60 વીઘા જમીન છે ભાઈ. અને એમ કહેવાય ને કે હારામાં હારા ખેડૂત. અને ભાઈ કઈ તાઈન નથી જોવા દાદાને, પણ શાંતિથી નહીં ભાઈ. આ તો ભાઈ એને ઉપાધિ જ નથી એમ કહેવાય. તો નાથની દયા છે, ઘનશ્યામ મહારાજની એની માથે પૂરેપૂરી દયા છે ભાઈ. હરિભગત માણસ છે. અને ભાઈ છોકરા હાથ પડે લાખ રૂપિયા રળે છે એવા છોકરા છે. એટલે દાદાને હવે કાંઈ નથી કરવાનું ભાઈ, ભજન ભક્તિ કરીને આનંદ કરવાનો છે. પણ એવું ભાઈ નિખાલસ પાત્ર છે કે હવે હું તમને અગાઉની વાત કરું કે જ્યારે ભોપલા દાદાના બા જીવતા, આપણા બા, તો એનું નામ ભગવાન દાદા છે, ભગવાન ભાઈ છે, પણ એને બધા ભોપલા ભાઈ કે. તો હું નાનો એવો હોઈશ ક્યાં ભોપલા દાદા, તો એ માડી હતા, હાજર હતા. અત્યારે તો દેવ થઈ ગયા ભાઈ, અવસાન છું માડીનું, ઘણો ટાઈમ થઈ ગયો. તો એ ભાઈ માડી હતા ને ત્યારે હું ભોપલા દાદા કહેતો નહીં કે એ મારા દીકરાને ભોપલો નહીં કહેતો. હું કહેવાનું મારા દીકરાને? હા, એ કે મારો દીકરો ભગવાન નામ છે, એ કે ભગવાન કહેજે એમ. એવા ભલા મને આવડી ઉંમર તો અને માવતરની ભાઈ બહુ સેવા કરી છે. અને એવા અમારા ભોપલા દાદા તો જો આ બધા વડીલ, આ હું દાદા બે અહીંયા બેઠા હતા તો કીધું આપણે એક નાનો એવો વિડીયો બનાવી તમારો અને આપણા આ ફેમિલી સુધી નાખવી. તો ભોપલા દાદા છોકરાને ને બધાને અહીંયા આવવું છે પણ આવી નથી શકતા, અમુક એવા ધંધા છે. હે, તો દિવાળી આવે મહિનો, બરોબર. તો અહીંયા આમ તમને એકલું લાગે કે નહીં? આમ માણા કોઈ નહીં આમ તેમ? આમ તો બધું એકલું લાગે, કોઈ આ રીતે શેર નહીં આવી. હા, વિડીયો વાળા આવ્યા એટલે એકલા બેઠા કોઈ એકલા. એટલે ભાઈ આયા તો હું એક શું જોવા નાખી શેરીમાં, બરોબર. બાકી ભોપલા દાદા એમ કે છે કે આયા ભાઈ દિવાળી સિવાય કોઈ આવતું નથી, છોકરા બરોબર ને? ભોપલા કોઈ કાગડાય નથી ભાઈ. જોવો આયા તો ભાઈ હું એક શું જોવાના ડો. આ અમારી જોવો આખી શેરી છે, જોવો તમને કોઈ બતાવી છે. આ બાજુ ખાલી એક ટ્રેક્ટર હમણાં ગયું એટલે ભાઈ આ જો છે. અમે ને ભોપલા દાદા બેઠા હતા અને હું એને કરતા હતા, કીધું એક તમારું ઇન્ટરવ્યુ લેવી કે ભાઈ ક્યાં રહેવાની મજા આવે, બરોબર ને ભોપલા દાદા? આમ સ્વતંત્ર મજા, પણ માણસો કોઈ નહીં આયા. માણસો કોઈ નહીં પણ રહેવાની આમ આનંદ આવે, મજા આવે. આયા બધું હોય તો એમ થોડોક શું કહેવાય કે ભાઈ માણસો નહીં એટલે થોડુંક એમ થાય કે આ કોઈ છે નહીં, પણ આમ જીવન બહુ મજા આવે એમ. ભલે ઓછા માણસો રહ્યા પણ બધા માયાળુ ને એવા બધા, એટલે આનંદ આવે ભાઈ. પણ જરે આયા રહેવાની મજા આવે. આયા જો ભાઈ ભોપલા દાદા જોયું, એને કોઈક 1 લાખ રૂપિયા દે, કરોડ દે તોય એ ભાઈ ના નો જાય. આયા રેવી, બાજરાનો રોટલો ખાવી ને દેહમાં રેવી, બરોબર ને? તો ભાઈ ભોપલા દાદાનું ઇન્ટરવ્યુ આપણે લીધું છે. તો ભાઈ બધાય લાટ બાજરો છો છે, લાટ બાજરો છો ભાઈ, ખાઈને પીને આનંદ કરી. તો ભાઈ આવા બધાય કેરીઓ મોકલે છે, ખાઈ કેરીઓ મોકલે છે. ભાઈ જોયું ભાઈ, છોકરા કેરીઓ મોકલે છે ને ખાઈને પીને આનંદ કરવી, એ ભલે રડતા કા. તો ભાઈ તમારે આવા વિડીયો જોવો હોય દેશી બધાય ગામડાના હાથે, તો આપણી ચેનલને ભાઈ ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આવા અવારનવાર વિડીયો આવતા હોય છે. અમે ભોપલા દાદા બેઠા હતા તો આ ભોપલા દાદાનું એક ઇન્ટરવ્યુ કે ભાઈ આમ આપસમાં વાતચીત કરી. તો ભાઈ આગળ જતા બહુ મજા આવવાની છે અને બહુ બધા અલગ અલગ વિડીયો આવવાના છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાલા. જય માતાજી ભાઈ.